બોટાદ જિલ્લાના જનડા ગામની સરકારી શાળામાં રજાના સાથે મજાના શિક્ષણ અભિયાનથી વાલી તેમજ વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। આ સેમિનારના માધ્યમથી બાળકો મોબાઈલના શિક્ષણથી દૂર રહી નવી પ્રવૃત્તિ સાથે જોડાઈ છે। 11 દિવસના આ અભિયાનમાં અંગ્રેજી અને હિન્દી વ્યાકરણ, ડાન્સ, દોરીમાંથી તોરણ બનાવવા, સાફા બાંધવાનું સહિત અલગ અલગ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં હાલ પરીક્ષા બાદ વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે। વાર્ષિક પરીક્ષા બાદ શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વેકેશનનું આયોજન કરતા હોય છે, જેમાં સૌથી વધુ ફરવા કે સગાના ઘરે જવાનું આયોજન હોય છે। પણ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જનડા પ્રાથમિક શાળાના આચાર્ય ખૂબ ઉત્સાહી છે, જેના કારણે હાલમાં બાળકો વ્યસ્ત સમયમાં મોબાઈલ પર વધુ ધ્યાન આપતા હોય છે, જેના કારણે આંખોની તકલીફ, માનસિક તકલીફ સહિત ખૂબ સતત મોબાઈલ ઉપયોગ કરવો નુકસાનકારક છે। ત્યારે વેકેશનમાં બાળકો મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે અનેક કંઈક નવું બાળકો શીખે તેવા ઉત્તમ વિચાર સાથે શાળાના આચાર્ય મનુભાઈ ગાબુ દ્વારા સતત બીજા વર્ષ રજામાં મજાનું શિક્ષણ અભિયાન સાથે ફ્રી સેમિનારનું આયોજન કરેલ। આ આયોજનમાં હાલ 177 જેટલા વિદ્યાર્થીઓ અહીં રોજ આવે છે અને આ સેમિનારમાં બાળકો જાહેરમાં બોલતા સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી, વ્યાકરણ તેમજ ડાન્સ, દોરીમાંથી તોરણ તેમજ સાફા બાંધવાનું શીખવા સહિત કુલ 11 દિવસ દરમિયાન અલગ અલગ તજજ્ઞ દ્વારા માહિતી સાથે શીખવવામાં આવે છે। ત્યારે બાળકોમાં પણ વેકેશનમાં ફરવા કરતાં આ પ્રવૃત્તિ શીખવા માટે અલગ ઉત્સાહ જોવા મળે છે અને બાળકોમાં પણ ખૂબ આનંદ જોવા મળે છે। ત્યારે શાળાના આ સેમિનારથી વાલી પણ ખૂબ ખુશ છે અને આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પણ સેમિનાર દરમિયાન બાળકોને સતત માહિતી આપી પ્રોત્સાહિત કરતા નજરે પડે છે। આ બાળકોની ખુશી જોઈ આચાર્ય અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ પ્રસરી ગયો છે। હાલ તો વેકેશનના દિવસો ચાલી રહ્યા છે। વેકેશનના દિવસોમાં બાળકો કાં તો ફરવા જવાનું નક્કી કરતા હોય છે, કાં તો કોઈ સગાના ઘરે જવાનું નક્કી કરતા હોય છે, પરંતુ અહીંયા બાળકો કોઈ સગાના ઘરે કે ફરવાના બદલે નવી નવી પ્રવૃત્તિઓ શીખવી રહ્યા છે। જે જનડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે રજાના દિવસોમાં પણ શિક્ષણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। શિક્ષકો અને આચાર્ય દ્વારા શીખવી રહ્યા છે। મારું નામ ગાબુ મનુભાઈ છે। હું જનડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। રજામાં મજાનું શિક્ષણ તારીખ 10/5/2025થી શરૂ થયો છે, જે 20/5/2025ના રોજ પૂર્ણ થશે। એમ કુલ 11 દિવસ રાખવામાં આવેલો છે। આ સેમિનારની અંદર ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, બાળકોને મોટિવેટ કરવા માટે મારે બોલતા થવું છે। આ ઉપરાંત બાળકોને દોરીમાંથી ગૂંથણકામ, સાફા બાંધવા માટેનું શિક્ષણ અને મનોરંજન માટે ડાન્સ ક્લાસ રાખવામાં આવેલા છે। આ સેમિનાર બાળકો માટે બિલકુલ નિઃશુલ્ક રાખવામાં આવેલો છે। સાથોસાથ દાતાશ્રીઓ દ્વારા નાસ્તાની અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આ સેમિનાર રાખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, કેમ કે બાળકો જ્યારે મોબાઈલની લતે લાગી જાય છે તો એના કારણે એના એજ્યુકેશન પોઈન્ટ ઉપર તો એની માઠી અસર થાય છે, પરંતુ ઘણી વખત અને ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે કે બાળક છે એ અવળા રસ્તે જતું રહે છે। તો આ અટકાવવા માટેનો અમારો નાનકડો એવો પ્રયાસ છે। આ સેમિનારમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે અને સવારમાં 7:30 પોતે પહોંચી જાય છે અને 8 વાગે બાળક આ સેમિનાર એટેન્ડ કરે છે, જે 10 વાગ્યા સુધી તે ભાગ લે છે। આ સેમિનાર ઓનલાઈન પણ રાખવામાં આવેલો છે, જે YouTube પર અને Facebook ઉપર લાઈવ કરવામાં આવે છે, જેમાં મનુ માસ્તર કરીને અમારી YouTube ઉપર ચેનલ છે અને Facebook ઉપર પેજ છે, એમાં આ લાઈવ કરવામાં આવે છે। વાલી તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ મળે છે અને વાલીઓ ખૂબ ખુશ છે, કારણ કે પોતાનું બાળક છે એ મોબાઈલથી દૂર રહી એમ રાખવામાં તેઓ વાલીઓ ખૂબ ખુશ છે, કારણ કે તેમનું બાળક છે એ મોબાઈલથી દૂર રહે છે। મારું નામ સોલંકી એમ નરેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। હું માધ્યમિક શાળાના ધોરણ 10માં અભ્યાસ કરું છું। આ સેમિનાર યોજાવાના મહિનાની વાર હતી, ત્યારે હું આ સેમિનારની વાટ જોતો હતો। આ સેમિનાર 10/5/2025થી 20/5/2025 સુધી રહેવાનો હતો। તેમાં મારે બોલતા થવું છે, સંસ્કૃત વ્યાકરણ, દોરીમાંથી તોરણ બનાવવા, દોરીમાંથી શાક બનાવી, ડાન્સ ક્લાસ,
સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ફૂલમાંથી હાર બનાવવા વગેરે અમને શીખવવામાં આવતું હતું. આ સેમિનાર અમને સાવ મફતમાં આપવામાં આવે છે અને ફરવા જવા કરતાં આ સેમિનારમાં અમને મજા આવે છે, કારણ કે ફરવામાં થોડોક જ આનંદ મળે છે, જ્યારે આ સેમિનારમાં અમને ઘણો બધો આનંદ મળે છે અને વગેરે પણ શીખવા પણ મળે છે કેવી રીતે ધંધો કરવો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હાલ બોટાદ જિલ્લાની ગરડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં વેકેશનના દિવસોનો સારો એવો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સતત ઉપયોગમાં બાળકો ઘણી એક્ટિવિટી તેમજ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વ્યાકરણ પણ શીખી રહ્યા છે. આ એક આચાર્યનો અભિગમ સારો હોય, જેને લઈ ખોટા મોબાઈલના વ્યસનની ન બને તે માટે આચાર્ય અને શિક્ષકો દ્વારા આ સારી એવી કામગીરી કરાવી રહ્યા છે. હાલ તો 100થી વધુ વિદ્યાર્થીઓ હાલ આ અભિયાનમાં જોડાયા છે અને નવી નવી પ્રવૃત્તિઓ શીખવી રહ્યા છે. બોટાદ જિલ્લાના જનડા ગામની સરકારી શાળામાં રજા સાથે મજાના શિક્ષણના અભિયાનથી વાલી તેમજ વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ સેમિનારના માધ્યમથી બાળકો મોબાઈલથી દૂર રહી અને નવી નવી એક્ટિવિટી શીખી રહ્યા છે.